નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન ઇન્ફોઇન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું જાહેર વિશે. તો આજ આવતા મહિનેથી ખાતામાં આવશે ઢગલાબંધ રૂપિયા. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થા ઉપરાંત એક નવી ભેટ જાહેર કરી છે, જે જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થા વિશે છે. તો મિત્રો, 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું એટલે કે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું બાકી ડીએ એરિયસ રોકવામાં આવ્યું હતું, તેની આજે સંપૂર્ણ વાત આપણે કરવાના છીએ. તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સાથે જોડાયેલા મોટા અપડેટ સામે આવી રહ્યા છે. ખાસ કરીને 18 મહિનાના ડીએ એરિયસને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. જો કે સરકારનું વલણ હજુ બદલાયું નથી. બીજી તરફ કર્મચારીઓ હવે આગામી જુલાઈ ડીએ હાઇક અને પગાર પંચની ભલાણો પર નજર નાખી રહ્યા છે. અને સૌથી વધુ ખેંચાતો મુદ્દો કોવિડ-19 દરમિયાન અટકાવેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થા બાકી એરિયસનો છે. લાંબા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ આ બાકી રકમ ચૂકવવાની માંગ કરી રહ્યા છે. હવે જ્યારે 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે, ત્યારે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જો કે સરકારનું વલણ હજુ સુધી બદલાયું હોય તેવા કોઈ સંકેત મળ્યો નથી. અને મિત્રો, ત્યારબાદ ડીએ એરિયસનો મુદ્દો શું છે? કોવિડ-19 મહામારી દરમિયાન દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિનાના માટે મોંઘવારી ભથ્થું અને ડિસેમ્બર રિલીફ ડીએમાં વધારો સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે આ સમયગાળા દરમિયાન કર્મચારીઓને વધારાના ડીએ મળ્યા ન હતા. જો કે જુલાઈ 2021થી સરકાર દ્વારા ફરીથી ડીએમાં વધારો શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ 18 મહિનાના બાકી રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. તેથી કર્મચારી સંગઠનો સતત આ બાકી રકમ ચૂકવવાની માંગ કરી રહ્યા છે. સરકારનું વલણ જાણીએ તો શું છે? કર્મચારી સંગઠનોને આશા છે કે 8મા પગાર પંચની પ્રક્રિયા દરમિયાન સરકાર ડીએરિયસ અંગે સકારાત્મક નિર્ણય લઈ શકે છે. જો કે સરકાર અગાઉથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન સરકારી નાણાકીય સ્થિતિ પર ભારે દબાણ હતું. આ કારણે ડીએ અને ડીઆરના 3 હપ્તા રોકવામાં આવ્યા હતા. સરકારના જણાવ્યા મુજબ તે સમયગાળાની બાકી રકમ ચૂકવવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. અગાઉ 15 એપ્રિલ 2026ના રોજ ખર્ચ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સૂચનોમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે મહામારી દરમિયાન કલ્યાણકારી યોજનાઓ પર સતત થયેલા ખર્ચ અને તેની આર્થિક અસર 2020-21ના નાણાકીય વર્ષ પછી પણ ચાલુ રહી હતી. તેથી સરકાર માટે ડીએરિયસની ચૂકવણી શક્ય બની ન હતી. ત્યારબાદ મિત્રો, 8મા પગાર પંચ પાસેથી શું અપેક્ષા છે? હાલમાં 8મા પગાર પંચની બેઠકો ચાલી રહી હોવાથી
કર્મચારી સંગઠનોએ ફરી એકવાર ડીએરીએસનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે પગાર પંચનું મુખ્ય કાર્ય પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરીને ભલામણો આપવાનું છે. ડીએરીએસ ચૂકવાનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર જ કરશે. અને મિત્રો, જુલાઈ ડીએ વધારાની પણ રાહ. ડીએરીએસ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓ હવે જુલાઈ ડિસેમ્બર અર્ધવાર્ષિક ડીએ વધારાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા આ વધારાની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે. મીડિયા અહેવાલો મુજબ આ વખતે સરકાર 3% સુધી ડીએરીએસ વધારો કરી શકે છે. જો આવું થશે તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 63% સુધી પહોંચી શકે છે. હાલ લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે.